મહાદેવ હરિઓમ જય માતાજી। અત્યારે વાગ્યા છે સવારના 6:30 અને આપણે અહીંયા મંગળા આરતી થાય રામ મંદિરે। એટલે આપણે તો એવું હોય કે દેવાંશભાઈને સ્કૂલે પહોંચાડવાનો હોય એટલે પહોંચાઈ તો જાય, પણ આજે અમે વહેલા ફ્રી થઈ ગયા છે। કા ભાઈ વહેલો તૈયાર થઈ ગયો છે એટલે આરતીમાં દર્શન કરવા જવું એને રોજ જવું હોય, રોવે બાને જવું હોય એટલે હાલો જવું છે ને કાનાને ઝુલાવા। ઝુલાઈ કાનાને ઝુલાઈ નિરાતે એમ ઝુલાવા। હા હાલો વાલ આપણે વાડીએ આવી ગયા। વાડીએ આમ તો હવે આપણે કહીને તો કાંઈ કામ નથી, હવે પાણી 2-3 દિવસનું છે, ત્યાં લગન પાણી વારવાનું છે, પછી કાંઈ કામ નથી। પણ તોય આપણે તો આપણી હાજરી પુરાવા આવ્યા છીએ। એમ સ્કૂલે છોકરાઓને હાજરી પુરાવા જવું પડે, એમ આપણે અહીં હાજરી પુરાવા આવવું પડે, એટલે આપણે કાંઈ કામ નથી પણ હાજરી પુરાવા આવ્યા છીએ કે ખેતરમાં આટો મારીને પછી ઘરે વહી જવાનું। એટલે હું પોઝિશન છે એ આપને ખબર પડે, પૂછવું ન પડે એમ। એટલે હવે હજી આપણે તો પાણી હાલે છે મરચીમાં કપાસમાં, કામ તો હજી ઈ જ છે, બીજું તો કાંઈ કામ છે નહીં, વરસાદ વગરનું કાંઈ કામ હોય ને। આજે આપણું વાતાવરણ ચોખ્ખું થઈ ગયું છે, આજે તડકો દેખાણો, કેટલા દિવસ થયા તડકો નહોતો, આજ તડકો આવ્યો એટલે વાતાવરણ ચોખ્ખું થયું, એટલે કદાચ કાંઈ ફેરફાર થાય એમ। કરો છો ગોમતીને ઈતેડી થઈ ગઈ છે, એને દવા મારી ને ઈતેડીની દવા તો મારી છે, બધી ન ગઈ અને એને એ હલે નહીં, અને આપણી રાધા કઈ ઘટે નહીં ને એવી થઈ ગઈ તાજી નહીં। હા એટલે ઈ હે ને ઘટે તો વરસાદ ઘટે, ઈ નહીં ઘટે, એના હાટું તો થાય ને, પશુ હાટું તો થાય જ, ઘટશે નહીં વરસાદી। પણ પહેલાં થોડીક દુબળી હતી પણ હવે કાંઈ ઘટે નહીં ને એવી સરસ તાજી થઈ ગઈ। આપણે અખંડ આમ નીણ ખાધે જ રાખે ને, આપણી ગાયું તો દુઃખી થાય જ નહીં, નીણ પડી જ છે, પણ જનરલ વાત થતી હોય, આપણે આપણું એક સુખી તો જગ સુખી ન હોય, બધાયને નીણ ન હોય, એટલે આપણે બધાયની જ વાત કરતા હોય, જે વાત કરતા હોય ને એ જનરલ વાત હોય। હા એટલે આપણે વરસદી નીણ ખાઈ એટલી છે કે 2 રૂમ ભર્યા છે ને 12 ને, એટલે આપણે આ શેઠ ભૈરો છે, પણ આખું જગ સુખી નું હોય ને એટલે તો કહું। અને આપણે નંદી ગયો છે ગંગા ભેગો, એની માં ભેગો વયો ગયો છે, એને જોતો તો, એટલે ઈ ન્યા જ ગયો છે, નંદી ક્યાંય આપણે છૂટો મૂક્યો નથી। અને હું 15 વર્ષથી અહીંયા હારે આવી, અમે 15 વર્ષથી આ ગાયું રાખી, અમે કોઈ દી છૂટા મૂક્યા જ નથી। એટલે આપણે આમ જોઈને તો આપણે લગભગ એક આની મોર વાસડો જન્મ દીધો હતો અને એક આ નંદી, આપણે 15 વર્ષથી ગાયું રાખીને એમાં 2 ફરજ આપણે વાસડાનો જન્મ થયો, બાકી વાસળીઓનો જન્મ થાય છે। અને વાસળી આપણે પાયડી હોય તો ભલે, નકર આપણે જામકંડોળા આપણા ધારાસભ્ય જયેશભાઈ રાદડિયાના હસ્તક જે પાંજરાપુર હાલે છે ને જામકંડોળા, એમાં કાંઈ ન ઘટે ને એવી સુવિધા છે કે વાસળો વરસદીનો હોય તો લઈ લઈએ, અને ગાયું તમારી હોય મોટી વાસળી 2 વર્ષની હોય 3 વર્ષની હોય ત્યાં બધી સંભાળીએ, પણ પૈસા ભરવા પડે તમારે। ગાય એક મૂકવા જાવ ને તો 4000 કે 3000 જે કઈ લેતા હોય ભરવા પડે, બાકી તમારે અહીંયા સંભાળી લે, અને તમારે વાસળી વર્ષ 2 વર્ષ હોય ને પાછી ગાયભણી થાય ને એટલે પાછી તમારે જોતી હોય તો અહીંયા તમને દે હોતા। ઈ પાછા અમારા તાલુકા પૂરતી સુવિધા છે, બીજાને નહીં, બીજાના તાલુકા નો સંભાળે। જામકંડોળા પૂરતી સગવડ બહુ સારી છે કે તમે મૂક્યા હોય ને તો અહીંયા ઢોર હસવાય એમ। હા તો આપણા ધારાસભ્ય અહીંયા સગવડ દીધી છે તો એનો લાભ લેવાનો, છૂટા ગામમાં નહીં મૂકવાના, ત્યાં મૂકી આવવાના એમ, કોઈને દુખી ગામમાં છોડી મેલે તો એને નીણ ન જડે, એને કઈ ન જડે, ભલે ખર્ચો થાય 6-7 હજારનો ભાડું બધું જોઈ, પણ એનું આપણે દૂધ ખાધું હોય, એને છૂટા ન મુકાય એમ, ત્યાં પૈસા ભરવા પડે, એ પોઈસ પાડવી પડે, પણ એ આપણી ગાન્યા જે મૂકવા જાય ઈ ખાવાની હોય ને। હા યાર તો એમાં કઈ ઘટે જ નહીં, જો ને
આપણે ઘરે ન હોય ને એવી સગવડ છે હા બધી અલગ અલગ સફેદ ગાયું નોખી, માકડી નોખી, કારી નોખી, એવી બધી વિભાગ. બળદ નોખા, ઓળકા નોખા, વાસળીઓ નોખી, મોટી ગાયું નોખી, એમાં કઈ ઘટે જ નહીં. સુવિધા જો ને તો તમને એમ થાય કે આપણા ઘર કરતા અહીંયા સરસ સુવિધા છે. હા એટલે અમારા એરિયામાં છે ને ગાયું બહુ છૂટી હોય જ નહીં અમારા કંડોણા તાલુકામાં, કારણ કે આવી સુવિધા છે એટલે કોઈ છૂટી મૂકે જ નહીં. ન્યા મૂકી આવે ન્યા સુખી હોય. અને આપણે ગૌરીને 7મો મહિનો હાલે છે, ગોમતીને 8મો મહિનો હાલે છે. ફક્ત 2 મહિના દૂધ વગરના સહી હજી. એટલે ગા આપણે ધીમે ધીમે ગોતી છીએ, પણ નિરાત રાખવી છે. મળે તોય ભલે, ન મળે તોય ભલે. જો અત્યારે આપણે દવા છાંટવાનું કામ ચાલુ છે, એટલે કે મરચીમાં. અને મરચીમાં આપણે અત્યારે છંટકાવ કરી. આ બીજો પહેલો છંટકાવ આપણે કર્યો એને લગભગ 12 થી 15 દી થવા આવ્યા. અને અત્યારે આપણી મરચી 1 મહિનાની થઈ ગઈ છે. કાંઈ ઘટે નહીં એવા પાન કૂણા માખણ જેવા ફૂટીને થઈ ગયા. અને આપણે પહેલો છંટકાવ કર્યો ને બેતાસાઇથલિન અને ઇમિડા ક્લોરીપાઇડનો કર્યો હતો. એટલે કે થીપ, કથીરી, સફેદ માખી અને પોપટી એ મીડિયમ એટેક હોય ને તો દવા સારામાં સારું કામ કરે. અને આપણે કામ કરી. અને હવે બીજા નંબરમાં અત્યારે આપણે કઈ દવા છાંટી છે, આ બીજો રાઉન્ડ. હવે બીજા રાઉન્ડમાં આપણે છે ને અત્યારે મેન પ્રશ્ન આવ્યો હોય ને તો કથીરીનો છે. એટલે કથીરી વસ્તુ એવી છે કે એ બધી દવાથી ન મરે. એને આપણે પોપર જેટ કરીને ઝેર આવે છે એ મારીને તો જ કાબુમાં આવે. એટલે અત્યારે આપણે પોપર જાઇટ અને ઇથિયોન છે આપણે થીપ્સની છે, અને પોપર જેટ છે એ કથીરીની દવા છે. એટલે અત્યારે એ 2 દવાનો છંટકાવ કરી દઈ તો થીપ્સ ને કથીરી બે કંટ્રોલ આવી જાય. અને કથીરી છે ને બને ત્યાં લગી આથમણી સાઈડથી જ આવે, કારણ કે એ બાજુથી ઓથ હોય ને ઓથેથી પહેલાં તો એનું કાંઈ નક્કી નથી રહેતું. આખા ખેતરમાં પારવા છોડવા હોય, અને પારવા છોડવામાં એક છોડવામાં એક ડાયરમાં હોય ને એક ડાયરમાં ન હોય. એટલે નક્કી ન કરી શકી કે આવે છે કે જાય છે. આપણે એમ થાય કે દવા સાઈટી હવે એ જવાની તૈયારી કરે છે, પણ હકીકતમાં આવતી હોય ખબર ન પડે. એક ડાયરમાં હોય ને એક ડાયરમાં ન હોય. અને એનું નિશાન શું કે બકરાને કાન જેવા પાન થઈ જાય કથીરીમાં. અને થીપ્સમાં છે ને એમાં થીપ્સમાં આમ કુબલા પાન થઈ જાય આપણે હોળીની કોઈને. એટલે કથીરી આવે ને તો એની સ્પેશિયલ દવા ઓમાઇટ છે, ઓબ્રોન છે, અને એનું ઝેરનું નામ છે પોપર જેટ. આ દવાનો છંટકાવ કરીને તો કથીરી હોય 100% કંટ્રોલ આવી જાય. અને આપણી મરચીમાં અત્યારે જોઈને તો એકદમ નરવી છે, કાંઈ ઘટે નહીં નેવી. કારણ કે 1 રાઉન્ડ માર્યો અને આ બીજો રાઉન્ડ 1 મહિના દીની મરચી થઈ. હજી આપણે 2 રાઉન્ડ દવાના લીધા છે. જરૂર પડે ત્યારે છાંટવાની. હા, એવું કાંઈ નથી કે 15 દી જ રાઉન્ડ લેવો. જરૂર પડે તો 5 દી લેવો પડે, અઠવાડિયે લેવો પડે, 10 દી લેવો પડે. કાંઈ મરચીમાં નક્કી ન હોય, રોગ માથે આધાર રાખે. કેવો રોગ એવી દવા. જે છે ને મરચી નાની છે અને રોગ એટલો બધો એટેક ન હોય તો કંટ્રોલ થઈ જતો હોય. અને જો નો કંટ્રોલ થાય ને તો પછી કોઈ પણ બાયો પ્રોડક્ટ દવાનો ઉપયોગ કરવો પડે. પણ એ કહીએ કે જ્યાં આપણા હાથમાં ન હોય ને ત્યાં બ્રહ્માસ્ત્ર કહીએ છોડી શકીએ, જ્યાં એકેય દવા કામ ન કરે ને ત્યાં. એટલે જ્યાં લગી આપણે આ દવા કામ કરતી હોય ને ત્યાં લગી બાયો પ્રોડક્ટ દવાનો ઉપયોગ ન કરવો પડે. કારણ કે દવા સસ્તી આવે પણ રોગ ગમે એવો કાઢી નાખે. પણ એની જરૂર પડે ને ત્યાં વપરાય, ત્યાં આપણે એમ લાગે ને કે કાબુ નથી થતું ત્યાં. પણ હજી તો હું મરચા ન હોય ને એટલે કાબુમાં થઈ જ જાય. અને આપણે મરચી કરવી બહુ અઘરી. એમાં રોજ આટો મારવા આવવાનું જ. હા, તો હાલે જ નહીં તો જ હાલે પડે. ક્યારે રોગ આવી જાય ને આપને ન ખબર પડે. અહીંયા રહેતા હોય ને તોય. એટલે ફરતે સેઠે આટો મારવાનું હોય. અહીંયા પસાટેથી આટો મારીને વહી જાય ને તો આ બાજુથી રોગ આવી ગયો હોય ને પછી આયલો આવે, પછી પાછો પસાટે પૂગે તો ખબર પડે. એટલે બહુ ધ્યાન રાખવું પડે. જો આમાં દવાની બધું ટાઈમે બધું એને આપણે આપી તો મરચી થાય, નકર મરચીનો ખર્ચોય માથે પડે. અને દવાઈ આપતા રહી અને ટાણે ખાતરે આપતા રહી. આને છે ને જો ટપક માથે હોય તો કોઈ પણ સોલ્યુબર ખાતર છે એ આપણે અઠવાડિયે 10 દી દીધા રાખી તો વાંધો ન આવે. નકર ખાતરની ઉણપ રહીએ તોય રોગનું પ્રમાણ વધારે રહે. કારણ કે હેઠે તાકાત ન હોય
તો સ્વાભાવિક છે કે રોગ આવવાનો જ છે. એટલે આપણે આ ભાગમાં ટપક માથે છે, આ ભાગમાં ટપક વિનાની છે, એ આપણે રેડ પાઈ છે. અને જે આપણે ટપક વિનાની છે એ મરચી આપણે રેવા છે, અને જે ઓલી છે એ આપણે સાનિયા અને હિરલ છે. એટલે 3 જાતની મરચી આપણે એક પડામાં વાવેતર કર્યું. અને મરચીનું વાવેતર આપણે મરચા પાવડરની ક્વોલિટી સારી રહે ને એ પ્રમાણે જ વાવેતર કર્યું છે. આપણે મરચું પાવડર જ વેચવું હોય એટલે એ પ્રમાણે જ વાવેતર કરીએ, એમ પસંદગી જેવી જ કરવાની. જો આપણે મરચી પી ગઈ અને અત્યારે હાલે છે કપાસમાં પાણી, અને કપાસનું જે કાંઈ નિર્ણય હોય એ આપણે નાનજી બાપાએ લીધો છે કે લાગેટ કપાસ વાવ્યો છે અને હાથે હાંકીને પારા બાંધ્યા હતી કે ટકો થઈ ગઈ જમીન, પાંચ ઢહળાઈ ગઈ છે અને પાછું હાથે હાંક્યું એટલે માપની પાસે, એટલે કે જમીન ફાટી ગઈ છે ને તો આ પરબરો કપાસ કે ઘા ખાઈ જાય. એટલે નાનજી બાપા કે લાગેટ કપાસ આપણે પાઈ દેવો છે. એટલે અત્યારે કપાસ પાવાનું નાનજી બાપાનું કામ છે ને એનું આયોજન છે. આપણે કાંઈ નિર્ણય લીધો નથી, નાનજી બાપાનો નિર્ણય છે કપાસ પાવાનો. નકર આપણે જાળવવું તો નાનજી બાપા કે એકાદું પાય તો કંઈક થાય. નાનજી એક પાણ પી જાય શેન કુદરતી કે વરસાદ આવી જાય તો સારું, નકા તો લીલું રાખવાની વાત છે. નકા આમાં કાંઈ બહુ કાંઈ થાય એમ નથી, સમજ્યા? નાનજી બાપા એમ કહે કે આમાં કઈ બટાણે પેદાઈ લઈ લેવાની વાત નથી, હા, આ તો દી કાઢવાની વાત છે. બસ 5 દી ઉપાય પછી, નહીં મોલ, બસ 5 દી પછી જો વરસાદ સારો થઈ જાય તો પાયેલું અફાઈ ન જાય આપણું. આપણો લાગત કપાસ આવ્યો છે ને આ વર્ષે આપણે નવી ધૂળ ભરી છે એટલે વાંધો નથી. આ કપાસ તો અત્યારે તો હાવ આમ ઘા ખાઈ જ ગયો. હા, પણ નથી વાંધો. આપણે હાવ નબળી છે. આમ જોઈ નબળી છે પણ એ તને નબળીનું મગજમાં રહી ગયું. હવે હારામાં હારી જમીન હોય ને તો આ વર્ષે ભરતી કરી એટલે આ વર્ષે હું આ બધી ભરતી થઈ ગઈ છે ને, એટલે આમ જોઈને તો બધી જમીન જેવી છે ને એ જ રીતની થઈ ગઈ છે. આમાં હવે જરી કઈ નબળી ન કેવી આને. હવે તો આ બની ગયું ખરાબ. હા, પહેલેથી આદત પડી ગઈ કે આ જમીન નબળી, આપણે આ જમીન નબળીમાં નબળી જમીન છે આપણી. આ એટલો લાગત કપાસ આવ્યો એટલે જમીન તો સારી જ હતી પણ ઢાર પડતો. હા, ધાર હતો ને એટલે પાણી રડી જતું. અને હવે આ નાનજી બાપા કે ને પાણી ભરાતું હાલે અને આ હરખી થઈ ગઈ. એટલે હવે એક જમીન ઓલી કા નબળી ન કહેવાય. નબળી થોડીક કહેવાય, આ તો તમને ખબર હલાહે નહીં આમ. હા, વરસાદ એક થઈ જાય આપણે એને એક જ કપાસ વીણવાનો છે, સેલી પેલી પેકી જ વીણવાની છે. પછી ભગવાનની દયા થઈ તો કપાસ કાઢી સૈણા વાવવાના. મરચી પાતા 3 કલાક થઈ અને આ કપાસ પીતા કેટલી કલાક થાય નાનજી બાપા? કપાસ પીતા 4 કલાક કે 5. લાઈટ ઉપર હોય. આજે લાઈટ નો કાપ આપણે નથી આવ્યો, કાલે તો બહુ કાપ આવ્યો હતો. લાઈટ થઈ ગઈ 4 વાગ્યાની સવારે. ઓહો, તો બપોરે વહી જાય ને? બપોર 2 વાગે વહી જાય. ઓય તો એક ઈ પાછું પાડી બદલી ગઈ એટલે સવારની નીંદર નહીં, બપોરની નીંદર નહીં. જો વાડીએ માણસો, હા, એટલે જે માણસો કામે જતા હોય ને એને પ્રશ્ન ઉદ્ભવે, એકેય નીંદર ન થાય. બપોર 2 વાગે 2:30 વાગે તેને કામે ચડવું હોય ને સવારે વહેલા પાછા ઉઠીને પાણી વારે. એટલે અને આપણે નાનજી બાપાને પાણી કોઈ વારે ઈ ન ગમે, ઈ જ પાણી વારે. કુંવારી તોય ન ગમે. હા, કોઈ નાકું વારે ઈ ન ગમે, પપ્પા વારે તોય ન ગમે. જો એટલે પાણી નાનજી બાપા જ વારે. અને હવે નાનજી બાપાને અત્યારમાં કામમાં હોય તો હાથી હાલે તેદી કામ હોય અને પાણી વારવાનું તેદી કામ હોય, પછી કાંઈ એટલું બધું કામ ન હોય. હવે તો આપણે ભાગ્યવાળા બદલા છે એટલે નાનજી બાપાની હારો હાર હોય. વાહેંદામાં ને ગાયુંને નીણ વાઢી દે ને નાનજી બાપાને કામ અડવું થઈ ગયું છે. કા નાનજી બાપા? હા હા, એટલે નીણ નાખી દે, નાનજી બાપાને ટિફિન ઉટકી દે, એ બધું કામ ઈ કરી દે. એ હા હા, કપડાં ધોઈ દે, કાંઈ નાનજી બાપાને ઉપાધિ જ નથી. જો નાનજી બાપાને ટિફિન ન ઉટકવા દે. આપણે વાડીએ માણસો ભાગ્યાવાળા બેઠલા, એ નાનજી બાપાને કઈ નકર નાનજી બાપા ખાઈને ટિફિન ઉટકી નાખે. આપણે તો ઘરે હોય આડાવડો આવ્યો ન હોય ત્યાં ટિફિન ઉટકાઈ ગયું, પણ આ વાડીવાળા બેન બધું કામ કરી દે. નાનજી બાપાને હાવ સુખ, એક પાણી વારે તો એ કામ